જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો આજ મિત્રો આપણે છીએ ખડી ચોકડી અને જો મિત્રો ગાડીના અંદરથી આ રીતના કંઈક આપણું કોમ થયું છે. જો બધું મસ્ત રીતના પત્ર મારે છે અંદર અને મિત્રો બહુ મોટા પત્ર મારવાના હતા પણ મેં બહુ શોર્ટ પત્ર મરાયા કારણ કે 1.5 ફૂટ જેટલો પત્ર મરાયા છે કારણ કે ગાડી મિત્રો આપણી ઉઠાવવામાં આવી જાય મસ્ત અને મજબૂત એ રહે આપણી બરાબર. અને કાચો માલ ભરવો હોય તો કોઈ ચિંતા ના રહે આપણે. તો ઉપર જો મિત્રો આ જાળી મારવા માટે ઉપર 1 ફૂટ પાઇપ વધારી છે અને મસ્ત રીતના હૂક નખાઈ દીધા બરાબર. અને એક બાજુ આપણું કઠેડાનું કામ ચાલુ જોઈ લો. તો એક બાજુ કઠેડાનું કામ ચાલુ થઈ ગયું છે. તો આ બધું અંદરનું બધું રેડી થઈ ગયું એકદમ બરાબર. તો જોઈ લો આ રીતના બધું કમ્પ્લીટ અંદરનું બધું ઓકે થઈ ગયું બરાબર. આગળ ખાલી થોડુંક કામકાજ બાકી છે એ પતી જશે. અને બહારથી જોઈ લો મિત્રો ગાડીનું કામ કંઈક આ રીતના ગાડી આપણી ઉઠાવવામાં લાગશે. તો કલરમાં મિત્રો જે કંપની કલર છે આ રે રેડ એરો મિક્સ કરવાનો છે. આનો આ કલર મિત્રો ઉપર આવી જશે. આ જે નવેસરથી જે મારે હૂક બુક માર્યા છે એના ઉપર બધો એક જ કલર આવી જશે. તો પાછળ મિત્રો કંઈક અલગ જ કલર આવશે આપણે. તો પાછળ મિત્રો અલગ પેટર્નનો કલર મારવાનો છે અને બધું મસ્ત રીતના કલર અલગ અલગ કરાવશું બધું. તો જુઓ મિત્રો કઠેડાનું કામ એકદમ મસ્ત જોરો શોરોથી બધું કામ ચાલુ રહ્યું છે. તો લાલાજીએ આપણને સાથ સહકાર પૂરો આલ્યો અને કોમે મિત્રો જલ્દી પટાઈ આલ્યું અને કોમે મસ્ત કરી આલ્યું આપણે. તો જો ડોબા અત્યારે કઠેડો બઠેડો બધું ચેક કરતા હતા કઈ રીતના આવશે કઈ રીતના નહીં. તો મિત્રો ગાડી બાડી બધું ચેક કરી અને તો આપણને કીધું જવા દો ઘેર અને ખાવાનો ટાઈમ થઈ ગયો હોય કીધું. તો હેડો તાન મિત્રો જઈએ હવે ઘર બાજુ. તો મિત્રો ડેરના પાટીએ ઊભા રહ્યા અને લોહાપાના વાળમાં શું દેખાણું શું કમવા આવે પારી ડાયાબિટીસ. તો મિત્રો જો ડાયાબિટીસ મારી કમવા આવે અને હું પાવડર કરીને પીવો પાવડર. તો ડેરના પાટીએ ઊભા આમ લોહો કે ઊભી રાખજો ઓલા વાળમાં હતું ગળો લઈ અને હવે હેડીએ. એટલી બધી લીધી 1 કિલો 1.5 કિલો થાય એટલી લીધી નહીં. તો હેડો મિત્રો હવે ઘેર પકીએ ભૂખ જબ્બર લાગી છે હવે. તો મિત્રો હવે આવી જાય છીએ ઘેર અને જો ખાવા બાવા બધું રેડી છે. ખાવામાં મિત્રો છે જો શેનું મમ્મી ચોળાનું મગનું મસ્ત શાક દેખાય અને ઘરની છાશ મસ્ત. હા મન કાઢી હાલજે. થોડું નાખ બસ. છાશમાં મસ્ત જીરું નાખું તો મીઠું બસ. તો હેડોતાન મિત્રો ખાવું હોય તો હેડોતાન હવે ખાઈ લઈએ આપણે. તો મિત્રો ખાવા ખાઈ અને બેઠા છીએ અને જો હવે ગળો કટિંગ થાય છે. અને મિક્સરમાં નાખવાનું પાવડર બનાવવાનો ફૂંકાઈ જાય તાણા કડવી લાગે. ઝેર છે. એક બીજી એ વસ્તુ છે મિત્રો એ બતાવું તમને થોડી વારમાં. એને બીજડા કાઢ્યા અને ઘઉંની ધોણીને તે ભેગું કર્યું મસ્ત. ખાવાની મજા આવે. થોડું કડવું લાગે પણ મજા આવી જાય ખાવાની. દેશી આઈટમ મસ્ત બતાવું જો થોડી વારમાં. મારા મમ્મી આવે ને તો બતાવું. સો ગયા યે જહાં બે હોઈ ગયા. તો ઉઠાડી હવે સીધા ચાના ટાઈમે. તો ગેરબામાં જો મિત્રો ફ્રીજમાં શું થયું ખબર ગેસ પતી ગયો બરાબર. તો ફ્રીજ બ્રીજ પુરાવતા નહીં કે હવે ચાલુ નહીં કરાવવું બરાબર. હવે તો કોઈ ટાઈમ નહીં જાજો બરાબર. તો ઠંડુ પાણી મિત્રો ભરી લાવીએ છીએ 25 રૂપિયાનો ગેરબો. તે આખો દાડો ચાલી રહે. અને ઘરની બહાર મિત્રો આવા છે જો વાગણામાં જ રોડ આવે બરાબર.
આ જો અમારું ગાડીમાં લઈ જવા માટે મારા પપ્પાએ બધું ખરખું કરીને બેલું છે. હથોડી, પોનું, પકડ, દરેક જાતના પોના, કોઈ પોનું બાકી નહીં. પછી પોના લઈ જવું હોય પણ પોના નહીં લઈ જવું. એના કરતાં મેળાવો ને તો આવો એક કેરબો લઈ લેવો ઠંડો, અને પોના પકડ તો બધું આવી જાય, ટૂલ બોક્સમાં બધું આવી જાય એકદમ. અને બીજું તો ચીકર શું લઈ જવાનું હોય, બીજું તો ગાડીનો સામાન પેલો જે કંપનીમાંથી આવ્યો હતો 2-3 પોના અને પકડ ને એવું બધું પડ્યું. તો સીધા મળીએ 3-4 વાગે ચાના ટાઈમે બધાનું ઉઠાડું. તો મિત્રો બપોરનું ચાનું કહી અને આ 2 જણા ઉઠ્યા એટલે હું હોઈ ગયો તો ઠેઠ વાજે ઉઠે ભાઈ શાંતિથી, બરાબર. એ દાદા ખાવાનો ટાઈમ થઈ ગયો. અને તમે કેટલા વાગે ઉઠી ગયા? 4 વાગ્યા હતા. હું હોઈ ગયો એના પછી. તો જો ચોળીની સબ્જી બનાવી છે મસ્ત, અને છાશ અને અંદર જીરું નાખ્યું, બરાબર. અને તો મિત્રો ખાઈ લઈએ પહેલાં, અને પછી શાંતિથી ઘણી વાર વાતો કરીએ અને પછી વિડીયો એન્ડ કરીએ. તો હેડો તમે પહેલાં ફટાફટ ખાઈ લઈએ. તો મિત્રો ખાવા ખાઈ અને જો હવે શાંતિથી ઊંઘવાવાળી કરીએ છીએ. અને કાલ તો જો મિત્રો જો બાલ કપાવા, કારણ કે દાઢી બાલના કેવું થયું બધું. કારણ કે જાનનો ઘેર આવે ને 15 તારીખનો તારનો બાલ દાઢી કશું કરાવે નહીં ને મમ્મી? હા તો 12 ઊંઘવા હેડે બધા. કાલ રોડ બની જશે આપણે. તો મિત્રો વિડીયો હવે ખાલી 3 થી 4 દાડા મિત્રો હવે ખમવાનું હોય. ખાલી સોમવાર પછી મિત્રો વિડીયો ચાલુ થાય આપણા ધડાધડ, બરાબર. સોમવારે આપણી ગાડી એકદમ રેડી બની થઈ જાય, પેન્ટિંગ રેડી, એમ બધું એકદમ ઓકે. તો કોમ મિત્રો ઘણું ખરું પતી ગયું બધું. સોમવારે આપણી ગાડી બહાર નીકળી જાય. એટલે આજ છે શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર, 3 દાડા મિત્રો રાહ જોવાની છે આપણે. ખાલી 3 દાડા પછી મિત્રો દિલ થોમીને બેસી રહેજો. વિડીયો એવા આવશે ને મિત્રો કોન્ટેન્ટ કે તમે વિચાર કરશો કે ના મજા આવી જોવાની વિડીયો. તો એવા મિત્રો કોન્ટેન્ટો આવશે આપણી ચેનલ ઉપર. તો મિત્રો આટલો બધો સપોર્ટ તો આલ્યો જ છે, તો હજી મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો વિડીયો મિત્રો સારો લાગ્યો તો વિડીયોને કરજો લાઈક. બહુ નાનો વિડીયો હો પણ તો મિત્રો વિડીયોને લાઈક કરજો, અને નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.